મોટામાં મોટું જે દૂષિત પરિબળ હોય તો મિત્રો એ વ્યસન છે, બીજું કુરિવાજો છે અને ત્રીજું અંધશ્રદ્ધા છે। તો મિત્રો આ ત્રણ જે દૂષિત પરિબળો સમાજની અંદરથી દૂર થાય તો 100% ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર આપણો સમાજ દરેક સમાજ કરતા આગળ વધશે અને દરેક ક્ષેત્રે આગળ વધશે એની હું આપને 100% ખાતરી આપું છું। એટલા માટે સાહેબે વારંવાર આગ્રહ કર્યો છે કે નવા વર્ષે જ્યારે આપણે સૌ આપણો એક કોળી સમાજ પરિવાર ભેગો થયો છે ત્યારે આવા આપણા મહાનુભાવોની વચ્ચે એની ઉપસ્થિતિમાં આપણે સંકલ્પ કરીએ। એવું નથી કે તમે 10 માવા ખાતા હોય તો કાલથી તમે એક પણ માવો નહીં ખાતા, તમે સિગરેટ પીતા હો તો તમે એક પણ સિગરેટ પીતા નહીં, એવો કોઈને ફોર્સ નથી, દબાણ નથી, પરંતુ સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, આવનારી પેઢી માટે, આવનારા આપણા બાળકોના ભવિષ્ય માટે, એના વિકાસ માટે આપણે ધીમે ધીમે આ વ્યસનો છે એને દૂર કરવાના છે। અંધશ્રદ્ધા અને કુરિવાજોને સમાજમાંથી નેસ્ત નાબૂદ કરવા માટેના તમામ લોકોએ પ્રયત્ન કરવાના છે। તો આપણો જમણો હાથ આગળ કરી અને હું ખાલી 5 મિનિટ 2-4 શબ્દ બોલીશ, એ પ્રમાણે બોલી બધાએ બોલવાનું છે અને આપણે આજે સંકલ્પ કરીએ। આજે કુંવરજીભાઈ બાવળિયા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને કાળુભાઈ ડાભી આપણા ગુજરાત રાજ્યના પ્રમુખ છે, એની ઉપસ્થિતિમાં આપણે આ સંકલ્પ કરવાનો છે। હું બધાએ બોલવાનું છે જોરથી। હું આજે બરવાળા ખાતે કોળી સમાજના સ્નેહ મિલનમાં મારા સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં પૃથ્વીપતિ સમ્રાટ વીર માનદાતાની ઉપસ્થિતિમાં સંકલ્પ લઉં છું કે હું આજ પછી નવા વર્ષમાં વ્યસનો કરતો હોઈશ તો એમાં કાપ મેગીશ। આવનારા દિવસોમાં મારા પરિવારમાં, મારા સમાજમાં, મારા કુટુંબમાં જે યુવાનો કે બાળકો વ્યસનો કરતા હશે તો એને વ્યસનો છોડાવવા માટે કે વ્યસનો ન કરવા માટે, વ્યસનો છોડાવવા માટે કે ન કરવા માટે માર્ગદર્શન આપીશ, તેમજ સમાજને નુકસાન કરતા દૂષિત પરિબળો, અંધશ્રદ્ધા અને કુરિવાજો પ્રત્યે જાગૃત કરીશ। આભાર।